સન 2006માં પાંડેસરામાં થયેલ હત્યાના ગુનાને અંજામ આપનાર 18 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ભૂતકાળમાં બનેલ ગંભીર ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓ પકડવાના બાકી હોય તેવા આરોપીઓ શોધી કાઢવા સૂચના અને માર્ગદર્શન આપેલ, જે સૂચના આધારે સન 2006માં પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ભેસ્તાન ખાતે સળિયા બનાવવાની કંપનીમાં વોચમેન તરીકે કામ કરતા ભોલા કુર્મી નાઓ સાથે નોકરીનો પગાર મેળવવા બાબતે ઝઘડો તકરાર થયેલ, જેથી આ કામના આરોપી નારાયણસિંહ ઉર્ફે રાજુ સિર્ફ સૌરભસિંહ બ્રિજમોહનસિંહ રાજપૂત નાઓએ આવેશમાં આવી જય ભોલા કુર્મી નાઓ માથાના ભાગે સળિયા વડે હુમલો કરી ભોલા કુર્મીનું મોત નિપજાવી ભાગી ગયેલ, જેથી આ કામના આરોપી નારાયણસિંહ ઉર્ફે રાજુસિંહ ઉર્ફે સૌરભસિંહ બ્રિજમોહનસિંહ રાજપૂત નાઓ વિરુદ્ધમાં પાંડેસરા પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુના નંબર 166/2006 એપિકો કલમ 302, 326, 118 મુજબની ફરિયાદ નોંધાયેલ હતી. સદર ગુનામાં કામના મુખ્ય આરોપી નારાયણસિંહ ઉર્ફે રાજુસિંહ સૌરભસિંહ બ્રિજમોહનસિંહ રાજપૂત ઉંમર વર્ષ 40, ધંધો બેકાર, રહેઠાણ ગામ દંતોલી, સરકારી સ્કૂલની બાજુમાં, થાના લલોલી, જિલ્લો ફતેપુર, ઉત્તર પ્રદેશ મળી આવી તેવી તમામ જગ્યાઓની તપાસ કરી કરાવતા મળી આવેલ નહીં, જેથી નામદાર કોર્ટમાંથી તેઓના વિરુદ્ધ CRPC કલમ 70 મુજબનું પકડ વોરંટ ઇસ્યુ કરાવેલ. સદર ગુનામાં સંડોવાયેલ આરોપીને પકડી પાડવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી NK કામળિયા પાંડેસરા પોલીસ સ્ટેશન સુરત શહેરનાઓના સતત માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી SG ચાવડા તથા સર્વેલન્સ સ્ટાફના આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ, દીપસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ સિદ્ધરાજસિંહ ભરતસિંહ નાઓએ હ્યુમન સોર્સથી વર્કઆઉટ કરેલ સદર ગુનાના કામે નાસ્તા ફરતા આરોપી નારાયણસિંહ ઉર્ફે રાજુ ઉર્ફે સૌરભસિંહ બ્રિજમોહનસિંહ રાજપૂત ઉંમર વર્ષ 40, ધંધો બેકાર, રહેઠાણ ગામ દંતોલી, સરકારી સ્કૂલની બાજુમાં, થાના લલોલી, જિલ્લો ફતેપુર, ઉત્તર પ્રદેશનાઓની શોધખોળ કરવા માટે ગુનાના કેસ કાગળોનો અભ્યાસ કરી માહિતી મેળવી આરોપીના વતન ગામ ખાતે તપાસ કરવા અવારનવાર ટીમો બનાવી મોકલી આપી ત્યાં રોકાઈ કેમ્પ કરી આરોપીના વતન ગામના માણસો સાથે સંપર્ક કરી આરોપી બાબતે માહિતી મેળવતા હ્યુમન સોર્સથી માહિતી હકીકત મળે કે મજકૂર નાસ્તો ફરતો આરોપી નારાયણસિંહ ઉર્ફે રાજુ ઉર્ફે સૌરભસિંહ બ્રિજમોહનસિંહ રાજપૂત ઉંમર વર્ષ 40, ધંધો બેકાર, રહેઠાણ ગામ દંતોલી, સરકારી સ્કૂલની બાજુમાં, થાના લલોલી ખાતે રહે વેશ પલટો કરીને હાલ સાધુના વેશમાં રહે છે, જેથી ઉત્તર પ્રદેશના ફતેપુર ખાતે ફરીથી એક ટીમ બનાવી મોકલી આપેલ, જેમાં ASI સંજયભાઈ મહેન્દ્રભાઈ તથા હરપાલસિંહ કનુભાઈ નાઓને મોકલતા ઉત્તર પ્રદેશ ફતેપુર ખાતે તપાસ કરતા સદર ગુનાનો નાસ્તો ફરતો આરોપી નારાયણસિંહ ઉર્ફે રાજુ ઉર્ફે સૌરભસિંહ બ્રિજમોહનસિંહ રાજપૂત ઉંમર વર્ષ 40, ધંધો બેકાર, રહેઠાણ ગામ દંતોલી, સરકારી સ્કૂલની બાજુમાં, થાના લલોલી, જિલ્લો ફતેપુર, ઉત્તર પ્રદેશનાનો હોવાનું જણાવતા તેને પકડી પાડી સદર ગુનાની તપાસના કામે અત્રે લઈ આવી કાયદેસરની કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે. ત્યારબાદ વધુમાં પકડાયેલ નાસ્તા ફરતા આરોપી નારાયણસિંહ ઉર્ફે રાજુ ઉર્ફે સૌરભસિંહ બ્રિજમોહનસિંહ રાજપૂત ઉંમર વર્ષ 40, ધંધો બેકાર, રહેઠાણ ગામ દંતોલી, સરકારી સ્કૂલની બાજુમાં, થાના લલોલી, જિલ્લો ફતેપુર, ઉત્તર પ્રદેશની સદર ગુના સંબંધી પૂછપરછ કરતા પોતે ગુનો કબૂલતો હોય અને ગુનો કર્યા બાદ તે મુંબઈ ખાતે ચાલી ગયેલ અને છૂટક મજૂરી કામ કરવા લાગેલ, ત્યારબાદ કાનપુર ખાતે ચાલી ગયેલ અને ત્યાં ડ્રાઇવિંગનું કામકાજ ચાલુ કરેલ અને પોતે પકડાઈ ના જાય તે સારું પોતાના નામ સૌરભસિંહ છુપાવી રાજુ નામ રાખેલ અને ત્યારબાદ સન 2014માં તેઓનો રોડ અકસ્માત થતા ડાબો હાથ કપાઈ ગયેલ, જેથી તે કોઈ ઓળખી ના શકે તે માટે પોતે સાધુનો વેશ ધારણ કરીને નાસ્તો ફરતો હોવાની હકીકત જણાવી. આરોપીની ધરપકડ કરી છે, કઈ રીતે આરોપીની ધરપકડ કરી, શું ઇતિહાસ છે અને કઈ રીતે તે વેશ ધારણ કરીને ફરતો હતો? पांडेसरा पुलिस स्टेशन विस्तार में हाउसिंग रोड बन रहा था 2006 में, तो वहाँ पे रात को 2 सिक्योरिटी वालों के बीच में झगड़ा हुआ और एक ने दूसरे को सरिये से मार दिया और जो मरने वाला था उसका नाम भोला रामदीन पटेल था. ये फतेहपुरा यूपी का मूल रूप से रहने वाला था और जो मारने वाला है वो नारायण सिंह उर्फे राजू
सौरभ सिंह ब्रिजमोहन सिंह राजपूत है। ये लल वैली फतेहपुर यूपी का रहने वाला है। ये यहाँ से इसको सरिया मार के और यहाँ से रात को भाग गया था। ये घटना 2006 की है। उसके बाद में ये 2 साल तक करीब मुंबई में रहा। उसके बाद में थोड़े दिन कानपुर रहा, फिर एक ट्रांसपोर्ट की गाड़ी चलाने लग गया। एमपी में इसका एक्सीडेंट हो गया, एक हाथ कट गया इसका, और बाद में ये वापस अपने गांव में चला गया और वहाँ साधु का वेश धारण कर लिया और गांव के बगल में एक जंगल में रहने लग गया। तो बातमी के आधार पे पांडेसरा पुलिस स्टेशन के सर्वेलेंस स्टाफ ने इसको वहाँ से अटक किया है और अभी कोर्ट के सामने प्रोड्यूस करके आगे की कार्यवाही की जा रही है। पैसे को लेके आपस में दोनों के बीच में झगड़ा हुआ था। तो पुलिस के लिए कितना टफ था इसको, इस आरोपी को पकड़ना? काफ़ी मुश्किल था। इसको कई दिन से हम लोग ढूंढ रहे थे। तो टेक्निकल एविडेंस जैसा इसमें कुछ भी नहीं था, टेक्निकली कोई मदद नहीं मिल पा रही थी। तो बातमी के आधार पे ही उसको डेवलप किया धीरे धीरे, और बाद में जब ये वहाँ सेटल डाउन हो गया है तो इसकी आइडेंटिटी कंफर्म की गई कि ये वही आदमी है जो वहाँ साधु का वेश बना के रह रहा है। फिर इसका हाथ कटा था तो इसके एक्सीडेंट की डिटेल कंफर्म की गई। उसके बाद में कंफर्म हुआ तो वहाँ से अरेस्ट कर दिया गया।